જય મહાદેવ મિત્રો, ગરુડના માધ્યમથી ભગવાન વિષ્ણુના શ્રીમુખથી મૃત્યુ ઉપરાંત ગૂઢ તેમજ પરમ કલ્યાણકારી વચનો પ્રગટ થયા હતા. આથી આ પુરાણને ગરુડ પુરાણ કહેવામાં આવ્યું છે. મહર્ષિ કશ્યપના પુત્ર પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે. એક દિવસ ગરુડે ભગવાન વિષ્ણુને મૃત્યુ પછી પ્રાણોની સ્થિતિ, જીવની યમલોક યાત્રા, અલગ અલગ કર્મોથી પ્રાપ્ત થવાવાળા નરકો, યોનિઓ અને પાપીઓની દુર્ગતિ સંબંધિત અનેક ગૂઢ તેમજ રહસ્યમયી ભરપૂર પ્રશ્નો પૂછ્યા. એ સમયે ભગવાન વિષ્ણુએ ગરુડની જિજ્ઞાસા શાંત કરી એમને જે જ્ઞાનમય ઉપદેશ આપ્યો હતો એ જ ઉપદેશનું આ પુરાણમાં વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. ગરુડના માધ્યમથી જ ભગવાન વિષ્ણુના વિમુખથી મૃત્યુ ઉપરાંત ગૂઢ તેમજ પરમ કલ્યાણકારી વચનો પ્રગટ થયા હતા. આથી આ પુરાણને ગરુડ પુરાણ કહેવામાં આવ્યું છે. આ પુરાણને મુખ્ય ગારુડી વિદ્યા પણ કહેવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણનું શ્રવણનું પ્રાવધાન છે. આ પુરાણના ઉત્તરખંડમાં પ્રેતકલ્પનું વર્ણન છે અને સદગતિ પ્રદાન કરવાવાળું કહેવામાં આવ્યું છે. આના સિવાય આ પુરાણમાં શ્રાદ્ધ, તર્પણ, મુક્તિનો ઉપાયો તથા જીવનની ગતિનું વિસ્તૃત વર્ણન મળે છે. ગરુડ પુરાણ એક પવિત્ર ગ્રંથ છે જેના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે. આ પુરાણમાં મૃત્યુનું સ્વરૂપ, મરણાસન, વ્યક્તિની અવસ્થા અને તેના કલ્યાણ માટે અંતિમ સમયે કરવાના કાર્યો તથા વિવિધ પ્રકારના દાનો જણાવેલા છે. મૃત્યુ પછીની ઉદરવદૈહિક ક્રિયા, પિંડદાન, શ્રાદ્ધ, સર્પિંડીકરણ, વૃષોત્સર્ગ, કર્મવિપાક, પાપોનું નિવારણ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ નરકો, યમદૂતો દ્વારા પાપીઓને સજા, સ્વર્ગ અને વૈકુંઠ વગેરેના વર્ણન સાથે ચારેય પદાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રાપ્ત કરવાના વિવિધ સાધનો પણ જણાવેલ છે. મનુષ્યએ સાંસારિક બંધનોથી આસક્તિ ત્યાગી વૈરાગ્યમાં પ્રવૃત્ત થઈ કર્મયોગ, આત્મજ્ઞાન અને ભક્તિ દ્વારા પ્રભુના શરણે જવું જોઈએ, કેમ કે એ પ્રભુ જ મનુષ્યને જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરી મોક્ષ આપનાર છે. આ ગરુડ પુરાણ માતા પિતા, દાદા દાદીના મૃત્યુ પછી તેમની મુક્તિ માટે તેમના પુત્ર પૌત્રાદિએ ગરુડ પુરાણ સાંભળવું જોઈએ, જેથી તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. આ સિવાય આ ગરુડ પુરાણ પિતૃમાસમાં એટલે કે ભાદરવા માસમાં પણ સાંભળવાનું મહત્વ છે. આ ગરુડ પુરાણ સાંભળવાથી પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે, જેથી તેમના સંતાનોની મનોકામના પૂર્ણ થાય છે, તેમના સુખ સંપત્તિમાં વૃદ્ધિ કરે છે. આ ગરુડ પુરાણનું શ્રવણ પઠન કરનાર પોતાના તમામ પાપોથી છૂટીને મુક્ત પામે છે અને વિષ્ણુલોકમાં ભગવાન શ્રી હરિ સાથે સુખેથી રહે છે. આ ગરુડ પુરાણનું વાંચન કરતા પહેલા શ્રી ગણેશજીને યાદ કરીએ. શ્રી ગણેશાય નમઃ. પ્રાચીન સમયની વાત છે. નૈમિચારણ્ય ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે 1000 વર્ષ સુધી ચાલવાવાળા યજ્ઞની શરૂઆત કરી હતી. આ યજ્ઞ કરવાથી એમને સૌને મોક્ષ મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે. એવામાં અચાનક જ સૂતજી ત્યાં આવ્યા, ત્યારે સર્વ ઋષિઓએ હર્ષ વિભોર થઈ ગયા અને તેમનો ખૂબ જ આદર સત્કાર કર્યો. હર્ષિત થવાનું એક વિશેષ કારણ હતું. સૂતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધિહસ્ત હતા અને તેમને અલગ અલગ રૂપોથી અનુભવ પણ પ્રાપ્ત કર્યો હતો. આ વાત સૌ ઋષિઓ જાણતા હતા. આથી તેમણે સૂતજીને કહ્યું, તમે અમને આ સૃષ્ટિ, ભગવાન યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગના મનુષ્યો કયા રૂપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની અમારા પર કૃપા કરો. સૂતજી બોલ્યા, આ સૃષ્ટિના કર્તા નારાયણ વિષ્ણુ છે. તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે, લક્ષ્મીના સ્વામી છે અને એમણે અનેક અવતાર ધારણ કરી પૃથ્વી પરના અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીના ભારને ઓછો કર્યો છે. આ રીતે પૃથ્વીની રક્ષા કરી છે. એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણ, જે મહાઅભિમાની રાક્ષસ હતો, તેમનો વધ કરી ઋષિમુનિ અને દેવોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા છે. એમણે નરસિંહ અવતાર ધારણ કરી પ્રહલાદ, જે પોતાનો ખાસ પ્યારો ભક્ત હતો, તેનો ઉદ્ધાર કર્યો. સાથે સાથે હિરણ્યકશ્યપુ, જે ભયાનક દૈત્ય હતો, મહાપાપી હતો, તેનો વધ કરી
ઋષિમુનિ તથા દેવગણનો પણ ઉદ્ધાર કર્યો છે. ભગવાનના હાથે દૈત્યનો વધ થવાથી તેમને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ. આ જ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિકર્તા, પાલક અને રુદ્રના રૂપમાં સંહાર કરવાવાળા છે. આ રીતે ભગવાન વિષ્ણુનો મહિમા સાંભળી ઋષિઓની ઉત્કૃષ્ટતા અન્ય વિષયોમાં જાગૃત થઈ અને ઋષિઓએ સૂતજીને પૂછ્યું, હે ભગવાન, તમે ભગવાન શ્રીહરિના મહત્વને સ્થાપિત કરી જે પણ કહ્યું તે ભયયુક્ત કરવાવાળું છે, પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોના નષ્ટ કરવાવાળા ઉપાયો બતાવો. તમે આ લોક અને પરલોકમાં કષ્ટોનું વર્ણન કરવામાં અતિ જ્ઞાનવાન છો અને જાણકાર છો. અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો હોય છે અને ત્યાં મનુષ્યને કેવી કેવી યાતનાઓ મળે છે અને ત્યાં માનવ જીવનને કેવા કેવા દુઃખો સહન કરવા પડે છે. ઋષિઓનો આવો ધર્મથી ભરપૂર સવાલ સાંભળી સૂતજી અતિ હર્ષિત થયા અને બોલ્યા, હે ઋષિઓ, જે વૃત્તાંત ભગવાન શ્રીહરિએ ગરુડજીના પૂછવા પર એમને બતાવ્યું હતું એ હું તમને કહી સંભળાવું છું. યમનો માર્ગ અતિશય યાતનાવાળો અને દુર્ગમ માર્ગ છે, છતાં પણ હું તમારા લોકના કલ્યાણ માટે એવું વર્ણન કરું છું. ગરુડજીએ સૌથી પહેલા ભગવાન શ્રીહરિને પૂછ્યું હતું કે હે પ્રભુ, તમારું નામ લેવું તો સાવ સાદું અને સરળ છે, છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે. તમારી ભક્તિના અનેક માર્ગ છે, એમની અનેક ગતિઓ છે અને તમે સૌએ મને બતાવ્યું પણ હતું, પરંતુ આ સમયે હું જાણવા ઈચ્છું છું કે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને એમને દુર્ગમ માર્ગ મળે છે, પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને કેવી મુશ્કેલીઓ છે તે અમને કહો. ગરુડની વિનયથી ભરપૂર પ્રાર્થના સાંભળી ભગવાન શ્રીહરિ મંદ મંદ મુસ્કુરાતા બોલ્યા, હે ગરુડ, તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું, કેમ કે આ માર્ગથી થઈને જ પાપી જેવી યમલોકમાં જાય છે. આ વર્ણય અતિશય ભયંકર અને કારમું દુઃખદાયક છે, જે પોતાના સન્માતિત માની ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિરૂપી સંપત્તિથી હીન હોય છે. જે કામ તથા ભોગમાં લીન રહે છે એને બીજું કાંઈ કામ સૂઝતું નથી, બસ તેની નજરે કામ જ દેખાય છે. જેમનું મન મોહ માયામાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે. પરાઈ સ્ત્રીઓ અને પરાયા ધનનું હરણ કરવા માટે અનેક પ્રકારના ઉપાયો વિચારે છે. સ્ત્રી, પુરુષ, પુત્ર, કલત્ર આદિની મોહ માયામાં પડ્યા રહે છે. કામ ભોગ સિવાય બીજું કંઈ જ એમને સૂઝતું નથી. એવા પાપ આત્મા અપવિત્ર નરકમાં પડે છે. જે પુરુષ જ્ઞાનવાન થઈ સદાય દુષ્કર્મોથી બચતો રહે છે, પરમ ગતિને પ્રાપ્ત થઈ મોક્ષ મેળવે છે. પાપ આત્મા લોકમાં અને અનેક ભયાનક યાતનાઓ અને દુઃખો ભોગવે છે અને અંતમાં યમ યાતના ભોગવે છે. પાપી આત્માઓ આ લોકમાં જે પ્રકારના દુઃખો પ્રાપ્ત થાય છે, હે ગરુડ, તમે તેને ધ્યાનથી સાંભળો. પછી દુઃખ ભોગવી જ્યારે મૃત્યુ પ્રાપ્ત કરી જે પ્રકારે યમ યાતના મેળવે છે તે પણ હું તમને કહું છું. મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરી પોતાના પૂર્વજન્મના સંચિત કરેલા પુણ્ય અને પાપને લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે. વૃદ્ધાવસ્થામાં શેષ અશુભ કર્મના ફળરૂપે શરીરમાં કોઈ પણ ભયાનક વ્યાધિ થાય છે, યા તો હાથ પગ ભાંગવાની અપંગ બને છે, યા તો પુત્ર દ્વારા હેરાન પરેશાન થઈ ભયાનક યાતના ભોગવે છે અને અંતે મરણના ભય અને આપત્તિના કારણે તે હતાશ નિરાશ રહે છે. તેના મુખ પરનું હાસ્ય સદાય ગાયબ થઈ જાય છે, છતાં પણ તે જીવવાની આશા રાખે છે. યુવાવસ્થામાં જેઓનું પોષણ કર્યું છે એવા પુત્ર પત્નીથી યા પુત્રથી શોષણ થવા છતાં પણ તેમને વૈરાગ્ય આવતો નથી. ત્યાં જ બળવાન જબરજસ્ત સાપની જેમ કાળ અચાનક જ એની માથે આવી ડોકાય છે. વૃદ્ધાવસ્થાના કારણે રૂપ વિનાનો કદરૂપો બની ઘરમાં મૃતકની જેમ રહે છે. પુત્રો દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન અને કૂતરા સમાન ખાય છે. રોગ, બીમારી અને મંદાગ્નિના કારણે તેને ખોરાક ઓછો થઈ જાય છે અને હરવા ફરવાની એમની શક્તિ ઓછી થવાથી ચેષ્ટા વિનાનો બની જાય છે. વધારે કફથી શ્વાસનળીઓ રૂંધાઈ જાય છે. શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં અડચણ આવે છે. ઉધરસ અને શ્વાસના રોગના કારણે કંઠમાં ખરર અવાજ નીકળે છે.
શરીરમાં ચેતના ન હોવાને કારણે ખાટલામાં પડ્યો અને વિચારતો હોય છે. પરિવારજનોથી ઘેરાયેલો તે મોતની સમીપ પહોંચી ગયો હોય છે. કોઈ બોલાવે તો તે બોલી શકતો નથી. આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના પાલન પોષણમાં એનો જીવ અટવાય છે. પરિવાર પ્રત્યે મોહમાયામાં અટવાયેલો તે રડતો મરણ પામે છે. હે ગરુડ, મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થાય છે. સંસારને પ્રભુમય જુએ છે અને કંઈ પણ બોલવાનો અસમર્થ થઈ જાય. ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળ સમાન થઈ જાય છે. આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે. જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્વો પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પનાની સમાન વીતે છે. 100 વીંછીના કરડવાથી જે પીડા થાય છે એવી જ યાતના વ્યથા શ્વાસોમાં નીકળતા સમયે થાય છે. યમદૂતોના ભયથી એ જીવના મોંમાં લાળઝાળ પડવા લાગે છે. આથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગમાં નીકળે છે અને પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે, જે ભયાનક ક્રોધથી લાલ નેત્રવાળા, ભયાનક ચહેરાવાળા, પાશ અને દંડ લઈ અને ઊભા હોય છે તથા શરીર અને દાંતને પીસતા હોય છે. ઉપર ઉઠેલા કેશવાળાની સમાન કાળા, આડા, તેડા મુખવાળા વિશાળ નખરૂપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવી ઉપસ્થિત રહે છે. એ દૂતોને જોઈ ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે. આ અવસ્થામાં હાય હાય કરતો જીવ શરીરથી નીકળી અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહથી વશ થઈ પોતાના ઘરને, પરિવારજનોને જુએ છે. તે સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે અને અંગુષ્ઠ માત્ર શરીરને પોતાના યાતનારૂપી શરીરથી ઢાંકી અને ગળામાં દોરડી બાંધી યમદૂત લઈ જાય છે. જેમ કોઈ અપરાધી પુરુષને રાજા સૈનિકો પકડીને લઈ જાય છે અને ગુનો કબૂલ કરવા માટે યાતનાઓ આપે છે, એ જ રીતે યમદૂતો જીવને લઈ જઈ માર્ગમાં ધમકીઓ આપે છે અને નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરી જીવને ભયભીત કરે છે. યમના દૂતો એને ભયાનક રીતે ડરાવી ધમકાવીને કહે છે, અરે દુષ્ટાત્મા, તું ઝડપથી ચાલ. યમનો માર્ગ અનેક સંકટો ભર્યો અને ખૂબ જ લાંબો છે. તારે યમલોકમાં જવાનું છે, તેથી મોડું ન કર. ત્યાં જઈ તારે કુંભીપાક વગેરે નામના નરકો તારે ભોગવવાના છે. યમના દૂતોની આવી વાતો સાંભળી જીવ અતિશય ડરી જાય છે. પોતાના પરિવારજનોને વિલાપ સાંભળતો એ જીવ હાય હાય કરે છે. યમના દૂતો તેને માર્ગમાં શિક્ષા આપતા રહે છે. યમના દૂતોના ધમકાવવાથી એનું હૈયું કંપી ઉઠે છે. ભયથી ધ્રુજતો તેને પોતાના આચરેલા પાપ કર્મ યાદ આવે છે. યમ માર્ગમાં પાપી જીવને અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે. ભયાનક કોતરાઓ કરડાવવામાં આવે છે. જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે, સૂર્યના તેજ અને હવાથી પ્રબળતાથી તપી ગયેલી રેતીમાં ચાલવું પડે છે, છાંયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે, ત્યારે એ જીવને ચાબુકથી મારી યમદૂતો ઘસડે છે. એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી એ થાકીને પડી જાય છે, મૂર્છિત થાય છે તથા ફરી ઉઠે છે. આ રીતે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે. તે જીવ 3 અથવા 2 મુહૂર્તમાં યમલોકમાં પહોંચી જાય છે. યમદૂત તેને ઘોર નરકની યાતનાઓ આપે છે. એના કરેલા કર્મ મુજબ પાપોનું ફળ ભોગવવા મજબૂર કરે છે. યમલોકમાં પહોંચી જીવ યમરાજાના દર્શન તથા 1 મુહૂર્તમાં ઘોર નરકની યાતનાઓ જોઈ યમરાજાની આજ્ઞાથી મનુષ્ય ફરી લોકમાં આવે છે. અહીંયા આવતા જ પુનઃ પોતાના પહેલાના શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે, પરંતુ યમદૂતો એને પાશથી બાંધીને રાખે છે. આ કારણે તે ભૂખ તરસના અસહ્ય દુઃખને સહન કરી વિકળ થઈ અને રડવા લાગે છે. ત્યારે મૃત્યુના સમયે પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને તથા મરણના સમયે આપવામાં આવેલા દાનને જ જીવ ખાય છે. ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી. એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન, શ્રાદ્ધ અને જળની અંજલિથી પાપી રૂપના કારણે તૃપ્ત થતી નથી. આનાથી પિંડદાન આપવા પર પણ તે અતિશય ભૂખથી વધારે આકુળ વ્યાકુળ થઈ જાય છે. જેનું પિંડદાન થતું નથી તે જીવ કલ્પભર પ્રેત યોનિમાં રહી
નિર્જન વનમાં દુઃખપૂર્વક ભટક્યા કરે છે. પિંડદાન વિના કે દાન આપ્યા વિના કર્મનો ક્ષય કરોડો કલ્પ સુધી પણ થતો નથી અને યમની યાતના ભોગવ્યા વિના મનુષ્યનો જન્મ પણ મળતો નથી અને જીવને પ્રેત યોનિમાં ભટકવું પડે છે. હે ગરુડ, એ પિંડના પ્રતિદિન 4 ભાગ થાય છે. એમાંથી 2 ભાગ પંચભૂતો માટે હોય છે, જેનાથી દેહની પુષ્ટિ થાય છે. ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે. આ રીતે પ્રેતને 9 દિવસ સુધી પિંડદાન ખાવા માટે મળે છે. 10મા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય પ્રાપ્ત કરે છે. હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ, પૂર્વ શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે અને એ જીવ 1 હાથ જેટલું નાનકડું શરીર મેળવી યમ માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે. હવે હું 10 દિવસમાં આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એનું વર્ણન કરું છું. હે ગરુડ, એ તમે ધ્યાનથી સાંભળો. પ્રથમ દિવસના પિંડથી માથું, બીજા દિવસના પિંડથી ગરદન અને ખંભો અને ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે અને ચોથા દિવસના પિંડથી પીઠ અને 5મા દિવસના પિંડથી નાભિ ઉત્પન્ન થાય છે અને 6ઠા દિવસના પિંડથી કમર, ગુંદા, લિંગ, યોનિ અને માંસ પિંડ વગેરે બને છે અને 7મા દિવસના પિંડદાનથી હાડકાં તૈયાર થાય છે અને 8મા તથા 9મા દિવસના પિંડદાનથી જાંઘો તથા પગ બને છે અને 10મા દિવસના પિંડથી એ શરીરમાં ભૂખ અને તરસ ઊભી થાય છે અને પિંડથી પેદા થયેલા શરીરનો આશ્રય લઈ ભૂખ તરસથી તડપતો પ્રેત 11મા અને 12મા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે અને 13મા દિવસે યમના દૂતના પાશમાં બંધાયેલો એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં જાય છે. હે ગરુડ, વૈતરણી નદી છોડી ફક્ત યમલોકમાં 86,000 યોજન વિસ્તારમાં ફેલાયેલું છે. આ જીવને દરરોજનું યાની 24 કલાકમાં 247 યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે. ચાલવાવાળા આ માર્ગમાં 16 નગરો છે, જેને પસાર કર્યા પછી જ ધર્મરાજ નગરમાં એ જીવ પહોંચે છે. એ નગરમાં આ પ્રમાણે સૌમ્યપુર, સૌરીપુર, નગેન્દ્રભવન અને ગંધર્વ શૈલાગામ, કૌચકરપુર, વિચિત્રભવન, દુઃખદ, નાના, કંદપુર, સુતપ્તભવન અને રૌદ્રનગર, પર્યાવર્ષણ અને શીતાદય અને ધર્મપુર અને 16મું નગર યમપુરી છે. યમના પાશમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો કકળતો પોતાના ઘરને છોડી યમલોકમાં જાય છે. યમલોકમાં જવાવાળો પાપી જીવ અનેક ભયાનક યાતનાઓ અને કષ્ટો સહન કરતો, પીડિત થતો રહે છે. તેની પીડાનો અંત જ નથી. પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો અનેક જાતના ભયાનક દુઃખ તથા પારાવાર કષ્ટો ભોગવે છે. આમ છતાં પણ તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલી સારા નરસા કર્મો કર્યા કરે છે. હે મિત્રો, તમારા માતા પિતા, પુત્ર પુત્રી, પત્ની, સ્નેહી મરણ પામે ત્યારે તમારી યથાશક્તિ દાન તથા પિંડદાન 12 દિવસ સુધી અવશ્ય કરજો, નહીંતર તમારા એ આત્મજન મોક્ષ પામશે નહીં અને પ્રેત યોનિમાં હજારો કલ્પો સુધી પ્રેત બની ભટકતા ફરશે, અનેક યાતનાઓ ભોગવશે. માટે આપતજનોને ઉદ્ધાર કરવા માટે પિંડદાન, શ્રાદ્ધદાન અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો, આ હતો ગરુડ પુરાણનો પ્રથમ અધ્યાય. તે અહીં સમાપન થાય છે. મિત્રો, આ કથાને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય ભગવાન વિષ્ણુ લખવાનું ભૂલશો નહીં. જય મહાદેવ.